ચાલો આજે વાત કરીએ ભારતના એક એવા રાજાની જેમણે પોતાના નામનો અર્થ જ બદલી નાખ્યો. આ વાત છે સિદ્ધરાજ જયસિંહની, સોલંકી વંશના એક મહાન અને પ્રતાપી શાસક. જ્યારે એ રાજા બન્યા ત્યારે એ ફક્ત એક બાળક હતા, પણ જવાબદારીઓ ઘણી મોટી હતી. નાની ઉંમરે ગાદી સંભાળી અને શરૂઆતમાં એમને માર્ગદર્શન મળ્યું એમની માતા રાણી મિનલદેવીનું. પણ રાજ્ય ટકાવી રાખવા માટે આ યુવાન રાજાને એક મહાન યોદ્ધા બનવું પડ્યું. એમણે માયવા જેવા શક્તિશાળી રાજ્યોને હરાવ્યા અને ગુજરાતની સરહદોનો ખૂબ વિસ્તાર કર્યો. બસ એમની લશ્કરી તાકાતની તો વાતો થવા લાગી, દરેક પડકારને ઐતિહાસિક જીતમાં ફેરવી દીધો. જાણીને નવાઈ લાગશે, એમનું જન્મનું નામ હતું અવિજય, એટલે કે જે ક્યારેય જીતે નહીં. પણ એમણે એટલા વિજયો મેળવ્યા કે એક નવી જ ઓળખ બનાવી. અને એટલે જ નામ બદલાયું નહીં, એમના કર્મોથી એમનું નામ સિદ્ધરાજ બન્યું, એક સફળ રાજા. પણ એમની ઓળખ ખાલી એક વિજેતા તરીકે જ નહોતી, એ એક મહાન શાસક પણ હતા. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો: બધા માટે સમાન ન્યાય અને પ્રજા સાથે સીધો સંપર્ક. એ પોતે તો શિવભક્ત હતા, પણ એમના શાસનમાં જૈન ધર્મ સહિત બીજા બધા ધર્મોનું પણ રક્ષણ થયું. એમના જ સમયમાં ગુજરાત જ્ઞાન અને સંસ્કૃતિનું એક મોટું કેન્દ્ર બન્યું. એમની દૃષ્ટિ ફક્ત શાસન સુધી સીમિત ન હતી, એ એક મહાન નિર્માતા પણ હતા. એમની સૌથી મોટી ભેટ છે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. શું અદ્ભુત કલાકારીગરી હતી! વિચારો, એ તળાવની આસપાસ 1000થી પણ વધારે શિવ મંદિરો બનાવડાવ્યા હતા. તો સવાલ એ થાય કે આવા શક્તિશાળી રાજાના શાસનનો અંત કેવી રીતે આવ્યો? તેમનો કોઈ સીધો વારસદાર નહોતો, પણ એમણે વારસામાં એક મજબૂત અને સમૃદ્ધ ગુજરાત છોડ્યો. રાજા તો ચાલ્યા ગયા, પણ એમનો બનાવેલો સુવર્ણયુગ એ અમર થઈ ગયો. આખી વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કોઈ પણ શાસકનો વારસો ખરેખર શું છે.